આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મથુરામાં બ્રહ્મ મુહૂર્તમાં મંગળા આરતી યોજાઈ। દ્વારકામાં રાત્રિના 2:30 વાગ્યા સુધી દ્વારકાધીશના દ્વાર ખુલ્લા રહેશે। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉપર ઉત્તર પ્રદેશના મથુરાથી લઈને ગુજરાતના દ્વારકા સુધીના મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। મંગળા આરતી સાથે ભગવાન કૃષ્ણની જન્મ જયંતિના કાર્યક્રમોને પ્રારંભ થયો છે। મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં દર્શન માટે પહોંચી રહ્યા છે। દ્વાપર યુગમાં ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાતે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા। દ્વાપર યુગની જેમ આ વર્ષે પણ નક્ષત્રોની રચના થઈ રહી છે। શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે।